વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ 8માં એડમિશન શરૂ થઈ ગયા છે. તો તારીખ 29/4/2024થી તારીખ 6/5/2024 દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ, કાંસા એને, વિસનગર. મોબાઈલ નંબર 9313355451. સમગ્ર દેશમાં અને એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે બંને પક્ષોના ઉમેદવારો અને કાર્યકરો દ્વારા પ્રચારના અંતિમ દિવસોમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે શનિવારે સવારે વિસનગર શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીના મહેસાણા લોકસભાના ઉમેદવાર શ્રીની મહાવિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના કાર્યાલય ખાતેથી 2 કિલોમીટર જેટલી વિશાળ બાઇક રેલી નીકળી હતી. ધારાસભ્ય કાર્યાલય ખાતેથી રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને તેઓ ખુલ્લી ગાડીમાં આ રેલીમાં જોડાયા હતા. જેમાં તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ કાંસા, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ આરકે, સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી રાજુભાઈ ચૌધરી, શ્રી પશાભાઈ પટેલ, શ્રી રૂપલભાઈ પટેલ, સામાજિક કાર્યકર શ્રી કમલેશભાઈ જીવરામભાઈ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. આ વિશાળ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં મીનાબેન ઋષિકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ સહિત બહેનો પણ આ રેલીમાં જોડાયા હતા. આ રેલીનું શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ગોવિંદ ચકલા પટેલવાડી પાસે સમગ્ર ગોવિંદ ચકલા પાટીદાર કમિટીના સભ્યોએ પણ ફૂલહાર અને ગુલાબના પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના ગંજી વિસ્તારમાં પણ પટેલ ડેરી અને ઓમકાર ગ્રુપના શ્રી મહેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ઠંડા પીવાના પાણીની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સાથે સાથે ઉમેદવાર હરિભાઈ પટેલ અને શ્રી ઋષિકેશભાઈ પટેલને ફૂલહાર અને ગુલાબની પાંખડીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે દરબાર રોડ ઉપર આવેલ વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા પણ ફૂલહાર અને પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં ફરતા ફરતા ભાજપના ઉમેદવાર અને શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આવનારી 7મી એપ્રિલે કચકચાવીને મતદાન કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી. મહેસાણા લોકસભા બેઠક ઉપર તારીખ 7 એપ્રિલે મતદાન યોજાનાર છે અને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાની હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેને લઈ વિસનગરમાં પણ મહેસાણા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ પટેલની મહાવિજય રેલી નીકળી હતી. જેમાં વિસનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારેલી કાંસા ચોકડી, ITI ચોકડી, MN કોલેજ, ST બસ સ્ટેશન, રેલવે સર્કલ, 3 દરવાજા, ગૌરવપથ રોડ, ગોવિંદ ચકલા પટેલવાડી, ગોવિંદ ચકલા સોસાયટી, શિરડીનગર, મહેસાણા ચોકડી, કમાણા ચોકડી તેમજ દીપક 4 રસ્તા, ગંજી, બજાર ટાવર, લાલ દરવાજા, ગુંદીખાડ, ઉમિયા માતા મંદિર, નૂતન હાઈસ્કૂલ, ગંજ બજાર અને વિવેકાનંદ સોસાયટી વિસ્તારના ભગતસિંહ સર્કલ થઈને ધારાસભ્ય કાર્યાલય ખાતે પરત ફરી હતી. વિસનગરમાં યોજાયેલ આ મહાવિજય રેલી 2 કિલોમીટર લાંબી હતી. જેમાં આ રેલીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. વિસનગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે. જેમાં પ્લે ગ્રુપથી 10 ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો. અને હા, સરકારી પરીક્ષાઓ માટે CBSE અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે. અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે. તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો. સંપર્ક 91047 12136, 96018 12703. તો હા, ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, શિરડીનગરની બાજુમાં, વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.